પ્રકટીકરણ 3 અધ્યાય પહેલી બીજી કલમ કોઈ મોટેથી વાંચો. પ્રકટીકરણ 3 અધ્યાય તેની પહેલી કલમ. સાર્દિસમાંની મંડળીના દૂતને લખ કે જેને દેવના 7 આત્મા તથા 7 તારા છે તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું કે તું નામનો જીવે છે પણ તું મોયેલો છે. તું જાગૃત થા અને બાકીના જે મરવાની અડી પર છે તેઓને દ્રઢ કર, કેમ કે મેં તારા કામ મારા દેવની નજરમાં સંપૂર્ણ થયેલા જોયા નથી. આમેન આમેન. આમેન. હવે ઉત્તર વચનમાં આપણે વાત યાદ કરે. પ્રેઝ ગોડ. પ્રભુએ કીધું કે તું મોયેલો છે, નામનો ખ્રિસ્તી નામનો જીવે છે, અને તું જાગૃત થા અને જેઓ મરવાની અણી પર છે. આપણને લાગતું નહીં કે મરવાની અણી પર છે, કારણ કે આપણા બધા વાલાઓ બધા હટ્ટાકટ્ટા છે, કોઈ દાદી જેવા થયા નહીં કે હવે જવું જવું થાય એવું. અને આપણે પોતા કહેતા હોય છે કે તો તમે બધું લાંબુ જીવશો. કોઈ લાગતું નથી કે કોઈ મરવાની અણી પર હોય, પણ આપણે આત્મિક લોકો છે એટલે જોઈ શકીએ છીએ જે લોકો પાપમાં છે એ લોકો ક્યારે પણ સમાચાર આવી શકે છે મરી ગયો. મરવાની અણી પર એટલે અણી પર ખાવું ને પડું 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 જય 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 જવાનું જવાનું કરે છે, એકદમ ધાર પર છે. લોકો જે ધાર પર છે એમ કે રેડ લાઈન પર છે, હવે એન્ડ જ છે. પ્રભુ પૃથ્વી પર આવે ત્યારે એવું જ જોતા હતા. હવે બોર્ડર ક્રોસ કરશે લોકો અને ગયા. બોર્ડર ક્રોસ કરીને શૂટ થઈ જશે. બોર્ડર ક્રોસ કરે લોકો એટલે સામેથી ગોળીબાર ચાલુ થઈ જાય. લોકો મરવાની અણી પર છે, જાગૃત થા, આંખ ખોલ, જો. બીજો સમૂહ 11મો અધ્યાય આપણને ખબર છે. દાઉદ પલંગ પરથી ઊભો થાય છે, ધાબા ઉપર જરા રાજમહેલના ધાબા ઉપર તે ફરતો હતો. ત્યારે ધાબા પરથી એને એક સ્ત્રી જોઈ અને કહે છે કે નહાતી હતી, અને દાઉદે માણસ બોલાવે, કીધું કે આ સુંદર સ્ત્રી છે, કઈ કોની છે, બૈરી કોણ છોકરી છે, કોણ છોકરી છે, એની પૂછપરછ કરવા મોકલ્યા. ત્રીજી કલમ. દાઉદે માણસ મોકલીને તે સ્ત્રી વિશે પૂછપરછ કરાવી. કોઈએ કે કહ્યું કે શું એ એલિયામની દીકરી ઉરિયા હિત્તીની સ્ત્રી બારશેબા નથી? દાઉદે માણસને મોકલાવ્યા અને કીધું કે એને પકડી લાવો, પકડી લાવો. અને તે તેની પાસે મહેલમાં આવી અને તેના સાથે સૂઈ ગયો. કેમ કે આ તો નહેલી હતી એટલે ચોખ્ખી હતી એટલે એમ લખે છે. અને એના સાથે સૂઈ જાય પછી એને કહે છે જા તારા ઘરે જતી રહે. દાઉદે અન સાથે સૂઈ ગયો. દાઉદને ખબર પડી કે અને હવે પ્રેગ્નન્ટ રહી છે. એટલે શું કર્યું? ક્યાં નીકળ્યા? ઉરિયાના પતિને દાઉદે કહ્યું, કોષ ઇઝરાયલમાં તથા યહૂદા રાવટીઓમાં રહે છે, અને મારો મુરબ્બી યોઆબ અને મારા મુરબ્બીના ચાકરો ખુલ્લા કે ઉપરની કલમ વાંચું છું, 7મી કલમ. ઉરિયા આવ્યો. દાઉદે પૂછ્યું, યોઆબ કેમ છે? લોકની શી ખબર છે? તારા લડાઈના સાહાલ છે. હવે રાજા મહેલમાં છે અને આ બધા સૈનિકો એ યુદ્ધમાં છે. પછી દાઉદે ઉરિયાને કીધું તારા ઘરે જા, પગ પગ ધો, ફ્રેશ થા. અને ઉરિયાને કીધું તું ઘરે જા અને તારી પત્ની સાથે રહે, કારણ કે યુદ્ધ તો થયા જ કરવાનું છે. હવે આવા ઈરાદાથી મોકલે છે કે એ જાય ને સૂઈ જાય તો ખબર ના પડે કોનું બાળક થયું છે. અને આ જરાક હોશિયાર બને છે દાઉદ. અને આ જે માણસ છે ઉરિયા એવું કહે છે કે હું નહીં જવાનું, તો મહેલમાં રહેવાનું, હું મારા ઘરે નહીં જાઉં. પછી દાઉદે ઉરિયાને કહ્યું તારા ઘરે જઈને તારા પગ ધો. ઉરિયા રાજાને ઘેરેથી વિદાય થયો. રાજા તરફથી તેની પાછળ કઈ જમણ મોકલાવવામાં આવ્યું, પણ ઉરિયા તો રાજાના મહેલના દરવાજા પાસે પોતાના ઉપરીના સર્વ ચાકરો સાથે સૂતો ને પોતાના ઘેરે ગયો નહીં. દાઉદે ખબર પડી કે આ ઉરિયા ઘરે ગયો નહીં. ત્યારે દાઉદે ઉરિયાને પૂછ્યું, શું તું મુસાફરીથી આવ્યો નહીં? તું તારા ઘરે કેમ ગયો નહીં?
ઉરિયાએ દાઉદને કહ્યું, કોસ, ઇઝરાયલ તથા યહૂદા અરણ્ય મારે છે, અને મારો મુરબ્બી યોઆબ અને મારા મુરબ્બીના ચાકરો ખુલ્લા મેદાનમાં છાવણી નાખેલા પડેલા છે. તો શું હું ખાવા પીવા, મારી સ્ત્રી સાથે સુવા માટે શું ઘરે જાઉં? તારા અને તારા જીવના સામ હું એ કામ નહીં કરું. મને જે મરવાની રીત પર છે એ મારો પહેલો મકસદ છે, બચાવવું. પ્રેઝ ગોડ. એટલા માટે પિત્તર પ્રમાણે કહે છે, ચોથો અધ્યાય, તમે કહો જેમાં ચોથો અધ્યાય હોય, જે પિત્તરને 5 અધ્યાય હોય એ પહેલો અધ્યાય, ચોથો અધ્યાય 3જી કલમ. તમે જે આનંદ કે છે કે લોકો માને છે એમાં તમે જે આયુષ્ય ગુમાવ્યું એ બસ છે. આપણે અમુક બાબતોને લેટ ગો કરવી જોઈએ અને પહેલું સ્થાન પ્રભુને આપવું જોઈએ. બસ ગો. આપણે બહુ ઘણી વાર ઈચ્છતા કે મને બી યાર જરાક જવા દો ઘરે, યાર ખુશ થવા દો, મને બી જરાક સારું, મને બી તો. પણ આ જે જોઈએ છે કે મરવાની પર કે છે, આ ઉડિયા એવું કહે છે કે હું કેવી રીતે, મારા સાથીઓ બધા લોકો મેદાનમાં પડી રહ્યા છે, હું કેવી રીતે ઘરે જઈને આરામ કરું. આપણે બેચેન થવા દઈએ. પ્રેઝ ગોડ. કોઈ બી મરવાની પર છે લાગે, આપણે પુષ્કળ પ્રાર્થના કરવી, બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો. પ્રેઝ ગોડ. જીવ બચાવવાનો પ્રયત્ન કરવો, અને જીવ બચાવતા હાનિ થાય. લખ્યું છે, સુવાર્તાના લીધે પોતાના જીવને જોખમમાં નાખશે, તેને બચાવશે. એટલે આપણું યુદ્ધ છે. આજે સવારના જ પ્રાર્થના કરતો હતો, પ્રભુ મને તમે સજ્જ કરી દો, મને મારા હાથોમાં તલવાર આપો, બીજા હાથમાં મને પ્રભુ વિશ્વાસની ઢાલ હાલ દો, તમારે બખ્તર પહેરાવી દો નહીં પણ આ કમર મારી સત્યનાથી કમર બાંધો, મને પ્રભુ જોડા પહેરાવો, સુવાર્તાના જોડા, મારા માથા પર તાળનો મુગટ મૂકી દો, તોપ મૂકો, અને પ્રભુ મને તમારો સામર્થ આપો. પ્રેઝ ગોડ. આ સૈનિક તૈયાર થયો છે, હવે હું પ્રાર્થના કરવા જાઉં છું, હવે હું યુદ્ધ કરવા જાઉં છું, અને એમ હું કરું. પ્રેઝ ગોડ. બહુ ઓછું આપણે સમજીએ છીએ યુદ્ધમાં જ, આપણે યુદ્ધમાં જ. એટલે જ્યારે આપણે કોઈ વળગાડવાના માટે જઈએ ત્યારે આપણે બધું પેકઅપ કરીએ, તૈયાર થઈએ, અને જેવું અહીંયા લખ્યું છે એવા યુદ્ધની તૈયારી કરીએ, અને બધા જ ફાયરિંગ કરે. પ્રેઝ ગોડ. એ બધું સજ્જ થઈને ઊભા રહીએ. જેમ પ્રભુ ભોજન માટે કહેવામાં આવે, ભાઈ કાલે પ્રભુ ભોજન છે તો કાલે બાપ્તિસ્મા જેવું કહે તો કેટલા બધા તૈયાર થઈ, કેટલી પ્રાર્થના કરીએ છીએ. એમ આપણું પ્રભુમાં આવવું, સેવામાં રહેવું. કોઈ બહાર જગ્યા મિટિંગ કરતા હોય ત્યાં પણ આપણે બધા પ્રાર્થનાવાદી તરીકે 5 મિનિટ બી ઘૂંટણે પડીને ઘરેથી ઘૂંટણે પડીને પ્રાર્થના કરીને નીકળીએ એ સારું છે. આપણે જે કંઈ થયું માફ કરે પ્રભુ. યુદ્ધમાં જઈએ છે એટલે જે મરવાનું રીપર છે એ લોકોને બચાવવા માટે આપણે સિરિયસ થઈને પુષ્કળ કામ કરીએ. પ્રેઝ ગોડ. એક ખતરનાક યોદ્ધા તરીકે જૂના કરેલા લોકો એવું કહેવાય છે, પુનર્નિયમ બાઇબલના જે યોદ્ધા હતા, આજે તો એક ભાઈ એવું સાંભળી લો, સાલસન આર્મીના ભાઈને એવું કીધું તમારે તો તોપ ચલાવ. હાલેલુયા. આર્મી ભાઈને એવું કીધું કે તમે પીવાનું કેમ, તમે તમારા દ્રાક્ષાસ તો રહેતા નહીં, પીવાનું કેવું છે? તો કે જો હું આર્મીમાં છું, કેપ્ટન, એટલે અમે બોર્ડર પર તો પીવું પડે. એટલે પેલા કેપ્ટન, મુક્તિ ફોજના કેપ્ટન એવું કે અમે આર્મીવાળા છે એટલે અમે પીવું પડે. આપણે તો વગર પીધે નશાવાળા છે. પુનર્નિયમ તેનો 32મો અધ્યાય 30મી કલમ. અહીંયા ઇઝરાયલ કહે છે કે જો આ જે લોકો છે, પ્રજા છે, એમના દેવે વેચી દીધા ના હોત, હાર માની ના હોત, અને યહોવાએ તમને સોંપી દીધા ના હોત,
તો 1000ની પેઠે એક કેમ ન લત અને 10,000 ને 2 જણા કેવી રીતે નસાડી મૂકે? એ તો પ્રભુની કૃપા થઈ કે પ્રભુએ આપણા હાથમાં શત્રુના જીવ આપી દીધા. જાણે કોઈ મરવાની અણી પર હોય છે, પ્રભુ આપણને જીવ આપી દે છે. લે આ કેસ તું સોલ્વ કર, આ તારા હાથમાં આપું છું. તું ડોક્ટર છે, તું યોદ્ધો છે, તને તારા હાથમાં સોંપી દઉં છું. આ શત્રુને તારા હાથમાં સોંપી દઉં છું. એવી રીતે લડ્યો અને કે છે 2 જણા 1,000 ને ભગાડી દે, 2 10,000 ને નસાડી દે. એટલે આપણે યુનિટી અગત્યની છે. અને મનવાની અણી પર લોકો છે એ વસ્તુને હંમેશા યાદ રાખીએ. હવે સંગતમાં તો રહીએ છીએ, પણ ઇમ્પોર્ટન્ટ આ છે કે આપણે જૂના કાળના બધા સૈનિકો યોદ્ધા હતા. પહેલો જે માણસ હતો એ ઇબ્રાહિમ હતો, જે 300 લોકોથી ફાઇટિંગ કરવાની કરે છે. ઉત્પત્તિ 14મો અધ્યાય 13મી કલમ. એક જણ નાસીને ઇબ્રાહિમને ખબર આપી કે તારો જે ભત્રીજો છે એ લોકો લઈ ગયા છે. 14મી કલમ. ઇબ્રાહિમ પોતાના ભાઈને પકડીને લઈ ગયા સાંભળ્યું ત્યારે તેણે પોતાના ઘરમાં જન્મેલા બાળકો જતા જુવાન થઈ ગયેલા 300 યોદ્ધાઓને, કયાવત શીખેલા નોકરોને લઈ ગયો. આપણી પાસે પણ જરાક થોડા ટીમમાં છે, પણ હું કઈ લીડર નથી. દાઉદ કોઈ લીડર નતો. દાઉદ એમ કે છે મારા સાથીઓએ પણ અમે યુદ્ધમાં હતા. રાજા બી યુદ્ધમાં જતો હોય છે, અને આપણે મહાભારતમાં જોઈએ છે, પેલો ડુક આગળ હોય, સૈનિકો પાછળ હોય, અને આપણે 300 યોદ્ધામાં પણ જોઈએ છે આગળ રાજા આગળ હોય. મૂસા પણ આગળ હતો. આ યુદ્ધો થયા એમાં એવું નહીં કે હું કઈ રાજા, હું બી સૈનિક જ છું. પ્રેસ ગોડ, રાજા બી સૈનિક હોય છે, લડે છે. એમ આપણું જે યુદ્ધ છે યુનિટીમાં, જ્યાં કંઈ વળગાર થયું હોય, જ્યાં કંઈ લોકો મરવાની નહીં પર હોય, આપણે તૂટી પડીએ અને પ્રભુ કરે શત્રુને આપણે પકડી નાખી દે ને આપણે જઈ પામે અને આપણે વિજયનો ઝંડો લહેરાવી દઈએ. પ્રેસ ગોડ. મરવા નડી પર હોય છે અને એ પ્રભુ આપણને આપતા હોય છે. આપણે આંખો ખોલી દઈએ. મારા જીવનમાં ઘણા એવા કિસ્સા બન્યા. પ્રભુએ મને ઘણી વાર કીધું કે એટલે આ આત્મા તો બચાવો, અને મેં બહુ ધ્યાન ના આપ્યું તો મરી ગયા. એવા મારી સાથે બંદા સુધી 3 કિસ્સા જેવા બન્યા. મને થાય હું ના કરું. અને આપણું બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે યુદ્ધમાં છે. જ્યારે પ્રાર્થનાની વાત આવે ત્યારે FSC 6ઠ્ઠો અધ્યાય 12મી કલમ 13મી કલમ વાંચીને 14મી કલમ વાંચીને બળવાન થઈને જઈએ. પ્રેઝ ગોડ. એકદમ નાનું ખોલીને વાંચવું જોઈએ કે આ આવું છે. એક મિનિટ વાંચીએ, પ્રાર્થના કરીએ, પ્રભુ પ્લીઝ મને તૈયાર કરી દો જેથી મારા પર હુમલો ના કરે. દુષ્ટના બળતા ભાલા હું હલવી શકું અને હું સામે પ્રહાર કરી શકું. પ્રેઝ ગોડ. એટલે આપણે બધા સૈનિકો છે, આપણે બધા લોકો મરવાની અણી પર છે, તેમને બચાવવા નીકળીએ છીએ. અને આપણે લોકોને પ્રભુએ કીધું હું જીવન મળે, પુષ્કળ મળે મને આવ્યું છું. એમ આપણે પણ જ્યારે જોઈએ છીએ જીવન મળી જાય, કોઈને જીવન મળી જાય એવા મકસદ સાથે આપણે સેવા કરીએ. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ કૃપા આપે. પ્રભુ સુનિએ આપે. આવો આખો પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. દાઉદ ને તમે શિક્ષા કરી, જે બાળક રહ્યું એ માધું પડ્યું, ગુજરી જવું, અને તમારા વચનમાં લખવામાં આવ્યું પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. પ્રભુ મરવાની નહીં પડશે. અમે ઉરિયા હિત્તીની જેમ હંમેશા બહુ બધા લોકો મરે છે, તમારા સંતોને મારવામાં આવે છે, દુઃખો સહન કરે છે. અમે પણ સહયોદ્ધા તરીકે અમે સમજણપૂર્વક અમે યોદ્ધા તરીકે ઊભા રહીએ. અને મહાદેવ અમે લોકોને છોડાવનાર થઈએ. એક અવાજ, એક વિશ્વાસ
એક સમજણમાં તમારા એ જ એક આત્મા, પવિત્ર આત્મા, સાચો આત્મા, સંબોધક, તમે કીધું અનાથ નહીં મૂકું, વિનંતી કરીશ. એ જ જેને તમે મોકલો છો, અમારો ખ્રિસ્ત મોકલ્યો, ખ્રિસ્ત આત્મા, એ જ અમારો લીડર છે. એના પર વિશ્વાસ કરીએ છીએ. એમાં અમને ચલાવો, એમાં અમને દોરો. અને પ્રભુ અમે તૈયાર થઈએ. તમારું વચન કે છે હું લડતા શીખવીશ. તમારી આંગળી લડતા શીખવે છે. તમે શીખો, અમને પ્યાદા તરીકે વાપરો. તમે કીધું મારું રાજ્ય આ જગત નથી, નહીં તો મારા સેવકો મારા માટે લડાઈ કરે. અમે સત્ય માટે લડીએ, જીવન માટે લડીએ, લોકોને સાજા કરવા માટે લડીએ, શૈતાનને હંમેશા હરાવીએ. પ્રભુ તમે અમને ઊભા કરો. આવનાર જે યુગ છે 1,84,000 એના પહેલા પ્રભુ અમને કૃપા આપો, સમજણમાં રાખો કે જેથી મહાદેવ અમે એક થઈને લડીએ અને શૈતાનને યાદ કરાવીએ. એવો બીજો એક ધડાકો થવાનો છે. પ્રભુ અમે પુષ્કળ કૃપા આપો. તમારા ઉત્તમ વચનો માટે સ્તુતિ કરીએ છીએ. પાઉલને તમે અદ્ભુત વાપર્યો. અમે દરેકને એવું જ્ઞાન, એવી સમજણ, અને પ્રભુ શત્રુના જે કાવતરા છે અમે અજાણ્યા ન હોઈએ, અમે સચ થઈને જઈએ. અને પ્રભુ કોઈ પણ હુમલા ન થાય, અને તમારો દૂત છાવણી કરે. તમે અમારી આગળ ચાલો અને આ ઇઝરાયલનો દેવ પીઠ રક્ષક રહે. અને પ્રભુ તમારું વચન કહે છે બી નહીં, શાંત રહેવું, યુદ્ધ યહોવાનું છે. ફતેહ તમે આપો છો. તમે જગતને જીત્યું છે. આ બધા વચન હંમેશા અમારી આસપાસ રહે, અવાજો ગુંજા કરે અને અમે જીતીએ. અમે પુષ્કળ કૃપા આપો. એ દિશામાં તમે ચલાવો. તમે જેમ મળીને વાત કરી એમ પ્રભુ અમે પણ જાગૃત રહીએ. અમે જાગૃત રહીએ, દરેક અવસ્થામાં તૈયાર રહીએ. અને પ્રભુ જેમ ઘોડાઓ વિશે લખવામાં આવ્યું છે, ઘોડાઓ જ્યારે સૂંઘે છે, યુદ્ધની વાત સૂંઘે છે અને કહે છે વાહ, ફરીથી યુદ્ધમાં જવાની તક મળશે. એમ અમે પ્રભુ હંમેશા તૈયાર રહીએ. સહાય કરો. અમે તમારા યોદ્ધા છે, અમે તમારા સૈનિકો છે. અમારા જીવન તમારા હાથોમાં છે. રાજા તમારા વચનમાં લખેલું છે કોઈ પણ સૈનિક પોતાના ખર્ચે લડતો નથી. તમે અમને બળ આપો, સામર્થ્ય આપો, કૃપા આપો, પુષ્કળતામાં વાના આપો, જેથી અમે લડી શકીએ. આમ સગળી નબળાઈ દૂર કરો. તમારા સામર્થ્યથી, તમારા સહાયથી બધું કરી શકીએ છીએ. અમે કબૂલ કરીએ છીએ. અમારા રાજા આગળ ચાલો, અમને દોરો. તમારો અવાજ હંમેશા સાંભળીએ. પિતા ખ્રિસ્તના નામમાં માગું છું, દરેકને પૂરી સમજણ આપો, સહાય કરો. આ વચન ગુંજ્યા કરે, પ્રકાશમાં આવે, દરેક ખ્રિસ્તના નામમાં. આમેન. આમેન. પ્રસન્ન કરવા સાથે તમારી ઈચ્છા પૂરી થાવ. આપો, માફ કરી દઉં છું. Praise God. Hallelujah. Amen.